मीटिंग बनाओ फाइनली गाइस આપણો ઓર્ડર પેક કરીને નીકળી ગયા છીએ હવે બહાર ફોન લઈ લે ભાઈ मेरे को लग रहा है डर भाई એમાં શું બી આવવાનું હોય બાયડી ગયું હે ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ તો ફાઇનલી મસ્ત મજાની સવાર પડી ગઈ છે તો તમને બધાને જય શ્રી રામ ગુડ મોર્નિંગ અને શુભ સવાર તો કેમ છો મારા વાળો મજામાં ને અને અત્યારે મસ્ત મજાની સવાર પડી ગઈ છે તો આપણે સવારનો નાસ્તો કમ્પ્લીટ કરી લઈએ અને સવારનો નાસ્તો કમ્પ્લીટ કરીને પછી આપણે જવાનું છે ખેતર ચકલા ઉડાડવા અને આજ હું એકલો નથી જવાનો આપણો ભાઈ સાથે આવવાનો છે નરેન્દ્ર હું અને મારો ભાઈ બે જવાના છે ખેતર તો ખેતર જયા પહેલા મસ્ત મજાનો નાસ્તો કમ્પ્લીટ કરી લો અને પછી બાઇક લઈને નીકળીએ ખેતર તરફ તો ચલો કન્ટિન્યુ અને ફાઇનલી આપણો નાસ્તો આવી ગયો છે અને નાસ્તામાં મસ્ત મજાનું દૂધ અને વઘારેલા મમરા તો ગાઈસ આજ તો મમરીઓ ખાવી પડશે કેમ કે થેપલા બેપલા બનાયા હા નહીં તો ચલો મમરી ખાઈ લેવી મમરી અને અત્યારે સવારનો નાસ્તો કમ્પ્લીટ કરી લીધો છે અને હવે આપણે નીકળીએ બાઇક લઈને ખેતર બાજુ ફાઇનલી ગાઈસ હું અને મારો ભાઈ પહોંચી જશે બાઇક લઈને ખેતર અને ખેતરની ફરતો આંટો મારી લીધો હ બે ટેટા ફોડ્યા પણ એક પક્ષી આપણને દેખાણું નહીં તો હવે આપણે ઘઉં જોઈ નીકળી જશું ઘર તરફ તો હવે અહીં કશક આપણે પોચા પગે તો મરીએ ઘરે જઈને બરાબર ભાઈ ગાઈસ મારો ભાઈ જોઈ રહ્યો છે અહીંયા ઘઉં તમે જોઈ શકો કોટે કે નહીં કોટે જોઈ રહ્યો હું આ ખેતરમાં મસ્ત મજાનો આંટો મારી લીધો અને ફરતી બાજુ આંટો મારીને બે ટેટા પણ ફોડ્યા પણ એક કે પક્ષી ગાઈસ ઉડ્યું નહીં એટલે મને એવું લાગે કે હરમાં પક્ષી નહીં આવતો હોય એટલે આપણે હાજે એક આંટો મારી દઈશું બરાબર કેમ કે જો હાજે આવતા હશે ને તો હાજે એક ઘૂમરો મારી જવું તો અત્યારે આપણે નીકળશું બાઇક લઈને ઘર બાજુ કેમ કે આપણે હજુ તો બીજા ખેતર પણ જવાનું હોય અને આ ખેતરમાં તો ગાઈસ હાજે આંટો મારી દઈશું બરાબર તો ચલો નીકળીએ રેડી અને ગાઈસ હજુ ખેતરમાં ગારો સમજો ચંપલ જો ગારાવાળું બધું પકડ્યું ગઈ જો આ પુષ્પરાજ ગારો ઉખડવા માંડ્યો પગમાં હાઈ પટનો ગારો સોટી ગયો તો જો તેરી ઝલક સરફે શિવલ્લી અને અત્યારે આપણે જવાનું છે બીજા ખેતર ભાત લઈને ગઈ જો આ ભાત ભરી મેં કીધું કમ્પ્લીટ હવે આ ભાત લઈને જઈશું આપણે બીજા ખેતર અને ખેતર જે બ્લોગ શૂટ કરવાનો મેર આવે તો ઉતારશું ને ત્યારે ઘરે આવીને બીજું બધું તમને બતાવીશ બરોબર તો બને રહેજો બ્લોગમાં મજા આવશે જય હિન્દ જય ભારત બાય અને ખેતરેથી કામ પતાઈને આવી ગયો છું ઘરે અને ગાઈસ ખેતર થોડું કામ હતું એટલે વિડીયો ઉતારવાનો મેર નહીં આવ્યો અને મસ્ત મજાના અત્યારે 3:10 થઈ છે અને ઘરે પહોંચી ગયો અને ગાઈસ ખેતર મેર નહીં આવ્યો વિડીયો ઉતારવાનો એટલે ગાઈસ ઘરે આવીને ચાલુ કરી આપણો બ્લોગ મસ્ત મજાની ટીવી ચાલુ કરી દીધી સેટિંગમાં હુતા અત્યારે જોશું મસ્ત મજાની ટીવી એન્ડ્રોઈડ ટીવી અને ટીવીમાં ગાઈસ આપણે જોવાનું યુટ્યુબ તો પહેલા મસ્ત મજાનું હોટસ્પોટ કનેક્ટ કરી લઈએ અત્યારે બે હોટસ્પોટ ચાલુ હોય બતાવો જો રિયલમી નું અને આઈફોન નું અને ત્રીજું પણ ચાલુ છે જે વિજય ઠાકોરનું તો એની અંદરથી ગાઈસ આપણે હે આઈફોનમાં ક્લિક કરશું કેમ કે ગાઈસ એ આપણો ફોન છે તો ગાઈસ ફાઇનલી ટીવીમાં આપણું હોટસ્પોટ કનેક્ટ થઈ ગયું છે હવે ગાઈસ જોશું આપણે યુટ્યુબમાં સૌથી પહેલા આપણે આપણા વ્લોગ જોશું અને ગાઈસ આ જો કોબરા ગેંગ વાળા વિડીયો રહી ને ગાઈસ કાલે ગઈ રાતે આપણે અપલોડ કર્યો તો અત્યારે એ જોઈ લેશું આપણે અને આપણે દૂધ બનાવવાનું કહી દીધું છે અને આ બધું ચાલુ છે ટીવીમાં આપણે વ્લોગ અને ગાઈસ છે ને અત્યારે ફોનમાં ચાર્જિંગ પણ પતી ગયું હોય તો હું પહેલા ને આપણો ફોનને ચાર્જિંગમાં મૂકી દઉં અને ફોન ચાર્જિંગ થઈ જાય ને પછી તમને મળું બરોબર અને ગાઈસ મેં તમને કીધું તો એવી રીતે આપણે હાંચે ખેતર આંટો મારવા આવવાનું હતું જો અત્યારે કેટલા બધા કાગડા અભિયાર તો બીજા આપણા ભારે એમ ઉડીને જતા રહ્યા અને હજુ તો જો હજુ ચાર જ છે તો કઈ ટેટો ફોડે લે તો ટેટો ફોડે એટલે તરત જતા રહ્યા બધા જો અહીંયા તારે ટેટો ફોડશે ટેટો ફોડે નહીં તો ચેલા બધા ઉડે જો હજુ તો ઓ ભાઈ સાહેબ આ બધા કાગડા અત્યારે ગાઈસ આપણા ખેતરમાં બેઠા હતા હવે શું બધા કાગડા ઉડી જાય પછી ટેટો ફોડા અને ઘઉંવાળા ખેતરમાં ચકલા ઉડાડીને આવી ગયા છીએ આપણે અજમાવાળા ખેતર તો આ છે આપણા ખેતરનો અજમો જો મસ્ત મજાનો ઉગી ગયો કમ્પ્લીટ મોટો થતો જાય જીમ જાય અને અજમામાં ખડ બહુ છે એટલે મેં તમને પહેલાં ગયા વિડીયોમાં કીધું હતું કે આપણે ટોંઢવાનું હોય પણ હજુ ટોંઢવાનો મેર નહીં આવ્યો હવે થોડાક દિવસમાં પાછા જોઈએ મેર આવે તો આવી જશે ટોંઢવા અને આ તો ગાઈસ મેં અને મારા ભાઈએ તો કપડાં મેચિંગ કર્યા વ્હાઈટ મારે કપડાં મેચિંગ કરવા છે ઓહો કદા ગાઈસ કપડાં મેચિંગ કરી દીધા હા તો આપણા અજમાવાળા ખેતર આંટો મારીને પછી નીકળ્યા ફટાફટ ઘર બાજુ બરોબર હા દૂધ જો ગાઈસ મહિના ઉપર થઈ ગયું જો ઉલ્ફે પાણી પીવા આવ્યા હતા તારનું ગારામાં ખુચાડીને ગયા હતા તારનું પછી યાદ જ નહીં તો એની પડી હતી જો દૂધ જેવું થઈ ગયું તો બગડી ગયું દૂધનું પાણી દહીં બધું બની ગયું પોપડો બની ગયો સમજો टपक खोलना खोल जी ले तो खोल मैं नहीं खोलूंगा भाई खोलने लिया भाई वो सारे मेरे को लग रहा है डर भाई ये में શું બી આવવાનું હોય બાયડી ગયું ગેસ બની ગયો હો ખોલ કશું ના થયું નરી બાસ આવશે ખાલી
ખુલતી નહીં ખુલતું આમ રાખ ને માર બધું શું રાખ कुछ भी तो नहीं यार इतना फट रही तेरी સમજો ગાઈસ દૂધ हाँ दही ની भाषा गाइस दही बनी जी हो ખરાબ વાસ આવે ગાઈસ દહીં હવે આપણે ઢોરવી કેવું ખતરનાક જો દહીં બની ગયું અંદર ગેસ દહીં નીકળ્યું એમ જો દહીંના પોદા ખાવ એટલે લઈ જજો કોમેન્ટ કરો ગાઈસ જેને ખાવ એને ઘરે આપી જો બોટલમાં ભરી નાખી દે નથી કાંધાથી બોટલ થઈ ગઈ ફાઇનલી ગાઈસ આપણા આજમાં વાર આખા ખેતરમાં આટો મારી લીધો છે અને હવે હું ને મારો ભાઈ જશું ઘર બાજુ બરોબર કેમ કે આપણા ઘરે આવ્યા છે મહેમાન આપણા દાદા અને દાદી આવ્યા છે બરોબર તો ફટાફટ નીકળીએ ઘર બાજુ તો ગાઈસ ફાઇનલી હું અને મારો ભાઈ બાઇક લઈને નીકળી ગયા છું હોટલ સાઈડ તો જો બંનેને મસ્ત મજાનું સેટર પહેરી લીધું અને આપણો ભાઈ બેઠો છે આપણે બાઇકની પાછળ અને ગાઈસ ફાઇનલી હું અને મારો ભાઈ બાઇક લઈને નીકળી ગયા છીએ હોટલ સાઈડ તો ગાઈસ આ છે આપણું બાઇક અને આ બાઇકની પાછળ બેઠો છે આપણો ભાઈ જોઈ લો તમે દેખાતો થશે તમને અને અત્યારે હાથનો સમય છે અને ઠંડીના સમય બંનેને પહેલા લીધા મસ્ત મજાના સેટર અને ગાઈસ જો અમને ખબર હતી કે કેનલ વાળો રસ્તો અને કેનલ વાળા રસ્તા પર ગાઈસ ઠંડી થોડીક વધારે લાગે એટલે બધી મસ્ત મજાની કમ્પ્લીટ તૈયારી કરીને જ નીકળ્યા તો ચલો હવે મળું તમને ડાયરેક્ટ હોટલ ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા હોટલ આપી દીધો આપણે ઓર્ડર પેક થઈને આવો નીકળીએ ઘર તરફ ફાઇનલી ગાઈસ આપણે આપણો ઓર્ડર પેક કરીને નીકળી ગયા છીએ હવે બહાર હોટલની બહાર આવી ગયા છીએ જોઈ શકો કેટલી બધી ભીડ થઈ રોજ રોજ ગોળી નંબર ચાહ તે આવ્યું નહીં ભૂત ચકન ગામ જવાનું બાય બાય લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને ગાઈસ હોટલ થી આવી ગયા છીએ ક્યારના ઘરે અને ઘરે તો ગાઈસ મસ્ત મજાનું ખાવા પીવાનું પણ પતાવી દીધું છે તો બસ ગાઈસ આજના વિડીયોનો આપણે અહીંયા જ એન્ડ કરવી છે જો તમને આપણો વિડીયો ગમે તો આપણી YouTube ચેનલને કરી દેજો લાઈક શેર અને સબસ્ક્રાઇબ અને મળીએ આવા બીજા વ્લોગમાં ત્યાં સુધી બાય